નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ટીડી પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત ટ્યુબ તથા ટાયરનું વ્હીલ ડિસ્ક અથવા રીમ ઉપર એસેમ્બલિંગ કરીને યોગ્ય દબાણથી ટાયરમાં હવા ભરવાની પ્રેક્ટિસ કરવી ના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. આજે આપણે વ્હીલ ડિસ્ક ઉપરથી ટ્યુબ અને ટાયરને કઈ રીતે ખોલીશું તથા તેને કઈ રીતે ફિટ કરવું છે તેના વિશે તથા ટાયર અથવા ટ્યુબમાં કઈ રીતે હવા ભરવી અને તેને કોમ્પ્રેશન ગેજથી માપશું એના વિશે આ પ્રેક્ટિકલમાં શીખીશું. આજના પ્રેક્ટિકલનો હેતુ ટ્યુબ તથા ટાયરનું વ્હીલ ડિસ્ક અથવા રીમ ઉપર એસેમ્બલિંગ કરીને ટાયરમાં યોગ્ય દબાણથી હવા ભરવાની પ્રેક્ટિસ કરવી. તેમાં વપરાતા સાધનો ટ્રેની ટૂલ કીટ, વ્હીલ સ્પેનર, ટાયર પ્રેશર ગેજ. તેમાં વપરાતું મટીરિયલ ટાયર, કોટન વેસ્ટ, સાબુ, વ્હીલ નટ અને કોમ્પ્રેસર ગેજ. તેમાં વપરાતી મશીનરી એલએમવી અથવા એચએમવી વ્હીકલ અને એર કમ્પ્રેસર. આ પ્રેક્ટિકલમાં વપરાતા સાધનોમાં સ્લેજ હેમર, ટાયર લીવર, કોમ્પ્રેશન ગેજ અને ટાયર તથા ટાયર ખોલવા અને ટ્યુબને ફિટ કરવા માટેના પાના. હવે આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીશું. એમાં આપણે જોઈશું કે ટ્યુબમાં ટાયરનું પંચર થઈ ગયેલું છે. ત્યારબાદ આપણે એ ચેક કરીશું કે તેમાં ટાયરની અંદરની સપાટી પર કોઈ ખીલી, પથ્થર અથવા કોઈ ધારદાર વસ્તુ દ્વારા ટાયરને નુકસાન થયું છે કે નહીં. હવે આપણે ચેક કરીને જોયું કે તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલ નથી. ટાયરની અંદરની સપાટી ઉપર તથા ટ્યુબની બહારની સપાટી ઉપર ફ્રેન્ચ ચોક પાવડર લગાવીશું અને જરૂર જણાય તો ટાયરમાં જે નુકસાન પામેલો ભાગ છે એના ઉપર પેચ મૂકીશું. પણ અહીંયા આપણે એવી કોઈ પણ પ્રકારની જરૂરિયાત જણાતી નથી. ટાયરને અંદરના ભાગે ટ્યુબને દાખલ કરીશું. ત્યારબાદ આપણે લીવર વડે ટાયરને નીચે દબાવતા સમયે ટાયરની બેન્ડિંગને નુકસાન ના થાય તેની કાળજી રાખીશું અને લીવર પર દબાણ આપતા સમયે ટાયર બેડ અને રીમની વચ્ચેના ભાગે ટ્યુબની ચીપટી ના આવે તેની કાળજી રાખીશું. આ પ્રમાણે વ્હીલ રીમના સંપૂર્ણ પરિઘમાં ટાયરની બેન્ડિંગને વ્હીલ રીમની નીચે દબાવીને બેસાડીશું અને જરૂર જણાય ટાયરની સાઈડ ઉપર હેમર દ્વારા ફટકા મારીને ટાયરને લૂઝ કરીશું. હવે આપણે ટ્યુબ વાલ્વમાં વાલ્વ કોરને ફિટ કરીશું અને ટ્યુબમાં હળવા દબાણથી હવા ભરીશું. ટાયરમાં આપણે યોગ્ય દબાણથી હવા ભરી ત્યારબાદ હવે આપણે કોમ્પ્રેશન ગેજથી તેનું કેટલું પ્રેશર છે એ ચેક કરીશું. ટ્યુબ તથા ટાયરમાં વધારે દબાણથી હવા ના ભરાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે એવી હું આશા રાખું છું. આભાર.